यथा ताराभिर्द्युमर्च्यमान मुरुधा तैश्चन्दने कौसुमे हारे शेखर पंक्तिभिश्चरुदये शुक्लाम्बरं चिन्तये। जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु बळवंत बहुनामी चरण सरोज तुम्हारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे शीश दर्याथी चरणे तोड़ी नारायण नर भ्राता द्विज कुल तनुधारी प्रभु द्विज कुल तनुधारी पतित युधार्या पामर पतित युधार्या गणित नर नारी नित्य नित्य नवतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी अणसठ तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करसे प्रभु जे काळ कर्मथी छूटी कुटुंब सहित तरसे आयवसर करुणा निधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे सुगम करी सीधी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद स्वामी महाराजनी जय घनश्याम महाराजनी जय श्री नरनारायण देवनी जय स्वामी नारायण 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 बोलो स्वामी नारायण स्वामी नारायण बोलो स्वामी नारायण 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 सहजानंद स्वामी महाराजनी जय घनश्याम महाराजनी जय।
વાલા સત્સંગી બહેનોને ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો? આ તો મજા પડી ગયા. કાંઈ વાંધો નહીં, કોકથી તો બેસીને કાં લઈ લો ને ઓલા સોફા, કાંઈ વાંધો નથી પડ્યા. અમે 5-5 દિવસ થઈ ગયા, થાકી ગયા હશો તો જાણે કે મુખ્ય યજમાન બેઠા હોય એમને જવાબ કેવા મુખ્ય યજમાન જેવા આવેલા જોઉં હમણાં. ભલે કાંઈ વાંધો નહીં, હાલો સાંભળજો હવે. સ્વામિનારાયણ હરે સંવંત 18. સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની. સ્વામિનારાયણ હરે સંવંત 1876 માગસર સુધી પંચમીને દિવસ સંધ્યા આરતીને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં વિરાજમાન હતા. સર્વે ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, જ્યારે ભજન સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણના વેગ આવે ત્યારે ભજન સ્મરણનું સુખ આવતું નથી, તે એ ગુણના વેગ કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, છે ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વના સંસ્કાર એ 3 છે. તેમાં દેહને યોગ્ય કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા અનાત્માના વિચારે કરીને ટળી જાય છે
અને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે. અને જે રજોગુણ તમોગુણના વેગ એ બે કરીને પણ ન ટળે એ તો કોઈક પૂર્વના ભૂંડા સંસ્કારને યોગ્ય કરીને છે, માટે એ ટાળવા ઘણા કઠણ છે. શ્રીજી મહારાજ ગઢડાની અંદર દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાની અંદર સભા કરી છે. સભાની અંદર મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. શું કીધું? આ જીવ જ્યારે ભજન સ્મરણ કરવા બેસે, ભજન સ્મરણ કરવા બેસે ત્યારે, બીજું કરવા બેસે ત્યારે નહીં, ભગવાનનું ભજન કરવા બેસે ત્યારે એને રજોગુણ અને તમોગુણના વેગ આવે છે. રજોગુણ તમોગુણના વેગ એ કેવા હશે? કાળા ધોળા, જગત સંબંધી, વ્યવહાર સંબંધી સંકલ્પ થયા રાખે. હવે મને આ કામ કરવું છે, મારે આ કામ કરવું છે. આ બધું ક્યારે યાદ આવે? આ બધું ક્યારે યાદ આવે? હા, જો જવાબ દેતા આવજો. આ જે વેગ છે એ કેમ ટળે? તો શ્રીજી મહારાજે પ્રશ્નના જવાબનો ઉત્તર આપ્યો કે ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વના સંસ્કાર એ ત્રણ છે. દેહ કરીને આવે, દેહની અંદર કંઈક સુખ હોય દુઃખ હોય એને કરીને આવે. કુસંગ, કોઈ કુસંગીનો યોગ થયો હોય જેને કરીને વિચાર બધા બદલી જાય. સત્વગુણ વિચાર મટીને રજોગુણ અને તમોગુણના વિચાર આવે, અને એ બધા વિચારો જ્યારે જીવાત્મા ભજન સ્મરણ કરવા બેસે ને ત્યારે એ નડે. અને એ બે ન હોય તો પૂર્વના જે સંસ્કાર એ ત્રીજો છે. કદાચ દેહ બરાબર સાજો હોય, સંગ પણ સારો હોય, તેમ છતાં જો રજોગુણ તમોગુણના વેગ આવતા હોય, ગાઢ સંકલ્પ થયા રાખતા હોય તો એ પૂર્વના સંસ્કાર છે. તો એ ટળે કેમ? તો મહારાજે એના ઉપાય બતાવ્યા કે દેહને યોગ્ય કરીને ગુણ પ્રવર્ત્યા હોય તો આત્મા અનાત્માના વિચારે કરીને ટળે, કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે, અને જે રજોગુણ તમોગુણના વેગે બે કરીને પણ ન ટળે તો પૂર્વનો કોઈ ભૂંડો સંસ્કાર છે. આ જીવાત્માએ પૂર્વે કંઈક એવું અયોગ્ય આચરણ કર્યું છે અને એ સંસ્કાર ખૂબ ભૂંડો છે, માટે એ ટાળવો કઠણ છે. પણ ટાળવો તો પડશે જ ને. કઠણ ભલે હોય પણ ટાળવો પડશે, કારણ કે જરૂરી છે. જો ઈ સ્વભાવ કઠણ છે એ નહીં ટળે ત્યાં સુધી આ જીવાત્મા ભગવાનના ચરણ સુધી પહોંચશે નહીં. ટાળવો તો પડશે, પણ કઠણ છે તો કેમ ટળે? ઉપાય કરવો પડશે. ત્યારે આનંદાનંદ સ્વામીએ પૂછ્યું, જે પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે? પૂર્વનો સંસ્કાર મલિન હોય એ કેમ ટળે? કારણ કે પૂર્વજન્મનું તો મને ને તમને કોઈને યાદ નથી, તો એ કેમ ટળશે? જો યાદ હોય કે મેં આ ભૂલ કરી છે તો આપણે કોઈ મોટા સંત પુરુષના ચરણની અંદર પ્રાર્થના કરીએ તો એ આપણે કંઈક ઉપાય બતાવે. પણ મેં શું ભૂલ કરી છે એ આપણે પૂર્વજન્મની અંદર કાંઈ યાદ નથી. છે યાદ? હે, આગલા જન્મનું આપણે કાંઈ પણ યાદ નથી. આનંદાનંદ સ્વામી કે પૂર્વના મલિન સંસ્કાર કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ કહેતા ભગવાન સ્વામિનારાયણે આનંદાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપ્યો કે અતિશય મોટા પુરુષનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો તેનો નાશ પામી જાય છે.
કેવી રીતે ટળે? કેવી રીતે ટળે? મોટા પુરુષનો રાજીપો મળે તો. કહેવાનું એ કે જગતની અંદર મોટા પુરુષ મળવા પણ દુર્લભ છે. ઓળખાય કેમ? કેને કહેવાય મોટા? 50 વર્ષ થયા હોય, 60 વર્ષ થયા હોય, 70 વર્ષ થયા હોય, એને મોટા કહેવા? એ ઉંમરે કરીને મોટા છે, પણ સામર્થ્ય અને શક્તિની દ્રષ્ટિએ કરીને જે મોટા હોય ને, એના આશીર્વાદ અને એનો જો રાજીપો જીવાત્માને પ્રાપ્ત થાય ને, તો પૂર્વના મલિન સંસ્કાર હોય ને તો એ ટળી જાય. કેમ ઓળખાય મોટા પુરુષ? એવા પુરુષનો રાજીપો પ્રાપ્ત થાય તો રાંક હોય તે રાજા થાય, અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય ને તો ઈ ટળી જાય. ગમે એવું વિઘન આવનારું હોય તો ટળી જાય. શેનાથી? એવા સત્પુરુષ જે મોટા હોય, સદગુરુ હોય, એના આશીર્વાદ લેવાથી ટળી જાય. સદગુરુ કોને કહેવાય? જેને પોતાના સ્વભાવને ટાળી નાખ્યા છે અને બીજાના સ્વભાવ ટળાવી શકે છે, એવી જેની અંદર સામર્થ્ય ને શક્તિ છે, એને કહેવાય સદગુરુ. મારાને તમારા પોતાના દોષ ટળ્યા નથી તો બીજાના ક્યાંથી ટળાવી શકશું? એવાને શોધવા. એ ક્યાં મળશે? જંગલમાં, બજારમાં, શહેરમાં? ક્યાં મળશે? એવા મોટા પુરુષ ક્યાં મળશે? કોઈ એવું પવિત્ર સ્થાન આપણને ગોતવું પડશે, તો એ જગ્યાએથી આપણે મોટા સંત પુરુષનું શરણું મળશે. અને એ મોટા સંત પુરુષ આપણને સમાગમે કરીને દોષ ટળાવશે, ઓળખાવશે, અને પછી ક્યાં જીવાત્માને મૂકશે? ભગવાનના ચરણ સુધી મૂકશે. એવા મોટા પુરુષને જો ગોતવા હોય ને, તો આવા મંદિરોના માધ્યમથી એવા મોટા પુરુષો મળશે. આપણે આપણા ઘરના ઓટે બેસી વાતું કરતા હશું, આપણે ચોરાની અંદર બેસીને વાતું કરતા હશું, કોઈકના ઘરે જઈને 4 જણા બેસીને ત્યાં સત્સંગ કરતા હશું, ત્યાં મોટા પુરુષ મળશે નહીં. ક્યાં મળશે? આવી કોઈ પવિત્ર ભૂમિ હોય કે ગંગા કે યમુના નદીનો કિનારો હોય, સમજાણું? ગિરનાર કે હિમાલય જેવા પર્વતો હોય, જ્યાં ઋષિઓ, સિદ્ધો, મહાયોગીઓ સાધના કરતા હોય, ત્યાં એવા સંત પુરુષો મળશે. હું ને તમે એ ગંગા કે યમુનાના કિનારે જઈ શકીએ તેમ નથી. ગિરનાર કે હિમાલયના પર્વત જેવી પવિત્ર ભૂમિની અંદર જઈ શકીએ તેમ નથી. પણ આપણું ઘર હોય, આપણું ગામ હોય, ત્યાં આવા પવિત્ર મંદિરો હોય ને, એ પવિત્ર મંદિરના માધ્યમથી આપણને એવા મોટા પુરુષની પ્રાપ્તિ થઈ શકે છે. હવે તો સેલો થઈ ગયો ને ઉપાય. કરવાનું શું છે? મોટા પુરુષને રાજી કરવાના છે. રંગ હોય તે રાજા થાય. ગમે એવા ભૂંડા મલિન સંસ્કાર હોય ને, એ ટળી જાય. એકવાર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત યોગીરાજ ગોપાળાનંદ સ્વામી ગામડે સત્સંગ કરાવવા માટે જતા. મંદિરો નહોતા. કોઈ એવા સદગ્રસ્તનું ઘર શોધે, સારી એવી પવિત્ર જગ્યાનો કોઈ ચોરો શોધે, ત્યાં બેસી પોતાનું ભજન કરે. ભજન કરતા કરતા કોઈ મુમુક્ષુ આવી એનું શરણું સ્વીકારે, એની પાસે આવીને બેસે, એને કલ્યાણ અને મોક્ષનો માર્ગ બતાવે. ગોપાળાનંદ સ્વામી પોતાનું સંત મંડળ લઈ એક ગામની અંદર પધાર્યા. સ્વામીએ સભા કરી. કેટલાય મુમુક્ષુઓ, સદગ્રસ્તો સ્વામીની અમૃત જેવી મીઠી વાણીનું શ્રવણ કરવા માટે પધારતા. અચાનક આ શરીર છે, અંતે તો દેહ ધારીને ભલે
મોટા પુરુષો હોય, મુક્ત સ્થિતિને પામેલા હોય, પણ આ લોકની અંદર જે આવે ને, મૃત્યુલોકની અંદર મનુષ્ય દેહ ધારણ કરે ને, ત્યારે ભગવાન હોય તો ભલે, મુક્તો હોય તો ભલે, મનુષ્યને જેવી લીલા કરે. દેહધારી ગોપાળાનંદ સ્વામીને કહેવાનું કે દિશાએ જવાનો સંકલ્પ થયો, શરીરની ક્રિયા કરવી છે. એ વખતે ઘરની અંદર કોઈ સ્થાન નહોતું. જો જવું હોય ને તો બારે ભાગોળે લોટો લઈને જવું પડે. જોજો ઇતિહાસ, તમને એમ થશે આવી કેમ વાત. ગોપાળાનંદ સ્વામી અજાણ્યું ગામ છે, જ્યાં ત્યાં તો જવાય નહીં. કારણ કે શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ધણિયાતી જગ્યા હોય ને ત્યાં મળમૂત્ર આદિ ક્રિયા પણ ન કરવી. ભગવાને ના પાડી. વાવેલું ખેતર હોય, બગીચા હોય, પવિત્ર સ્થાન હોય, ત્યાં દૈહિક ક્રિયા કરવા જવું નહીં. તો પૂછવું તો પડે ને. ગામની અંદર કોઈ એને ઓળખતું નથી, ઈ કોઈને ઓળખતા નથી. ગામની ભાગોળે નાના નાના છોકરાઓ રમતા હતા. કઈ જ્ઞાતિ, કયો વર્ણ, કઈ આશ્રમ, કોઈ નાત જાત કઈ નથી. હવે બાળકો રમે છે, બાળ બુદ્ધિ છે, ભગવાનનું સ્વરૂપ છે, એમાં ક્યાં નાત જાત હોય. યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ રમતું એવું નાનું બાળક એને પાસે બોલાવીને કીધું, બેટા અહીંયા આવો. બાળક દોડતું આવ્યું સ્વામીની પાસે. સ્વામીએ ધીરે રહીને પૂછ્યું કે બેટા, તમને જ્યારે આવી રીતે ક્રિયા કરવા જવું હોય ત્યારે ક્યાં જાઓ છો? હવે બાળકો તો જ્યાં ત્યાં બેસી જતા હોય, તેમ છતાં વિવેકી બાળકે એ ગોપાળાનંદ સ્વામીને માર્ગ બતાવ્યો કે સાધુરામ, મહાત્માજી, અમે આ જગ્યાએ જઈએ છીએ. બસ આમ માર્ગ બતાવ્યો. આટલો જ હાથ લાંબો કરીને માર્ગ બતાવ્યો કે અમે આ જગ્યાએ જઈએ છીએ. કીધા પ્રમાણે, બતાવેલા માર્ગ પ્રમાણે ગોપાળાનંદ સ્વામી પોતાની દૈહિક ક્રિયા કરી આવ્યા. પણ શરીરની અંદર એટલી અકળામણ થતી હતી અને આ બાળકે એને જગ્યા બતાવી, પોતાની દૈહિક ક્રિયા કરી, શરીરની અંદર એકદમ શાંતિ થઈ ગઈ. ગોપાળાનંદ સ્વામીને બહુ આનંદ થયો અને એ બાળક ઉપર એટલા રાજી થઈ ગયા. મનોમન ગોપાળાનંદ સ્વામીએ નક્કી કરી લીધું કે આ બાળકનો જ્યારે યુવાન થશે, વૃદ્ધ થશે અને જ્યારે એનો અંત અવસ્થા, જ્યારે પણ તેની આયુષ્ય ટૂંકી પડશે અને એનો દેહ જ્યારે એના દેહમાંથી જ્યારે આત્મા નીકળવાની તૈયારી હશે ને, તે એક પણ સાધના કર્યા વગર એના જીવાત્માને અક્ષરધામની અંદર લઈ જઈશ. એ ગોપાળાનંદ સ્વામીએ નક્કી કર્યું. કામ કેટલું કર્યું? બસ દિશાએ જવાનો માત્ર રસ્તો બતાવ્યો. આટલું બતાવીને બાળક તો ચાલ્યું ગયું. સ્વામીએ નક્કી કરી લીધું, હો, એના ભાગ્યના લેખમાં લખાઈ ગયું ભગવાનનું ધામ. મહાપુરુષોના આશીર્વાદ જોજો કેટલું કામ કરે જીવનની અંદર. આ બાજુ સ્વામી પોતાની દૈહિક ક્રિયા પતાવી અને પોતાનું જે ગામડાનું વિચરણ હતું ને, એ આમ ચાલુ કરી દીધું. બાળક નાનું છે, યુવાન થયું, સમય જતા એની વૃદ્ધાવસ્થા આવી. પણ એ બાળક છે ને, મુસ્લિમ જ્ઞાતિનું બાળક હતું. જેની જે જ્ઞાતિ, જેનો જે સંપ્રદાય, જેનો ધર્મ, એ પોતપોતાના સંપ્રદાય ઈષ્ટદેવ પ્રમાણે પોતાની આરાધના, પ્રાર્થના ભગવાનની પાસે કરતા હોય છે. આ બાળક ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ નાનપણથી પ્રાપ્ત કરી લીધા. ભગવાનનો ધામનો માર્ગ ખુલ્લો થઈ ગયો. પણ જ્ઞાતિના રિવાજ પ્રમાણે દરરોજ મસ્જિદની અંદર પોતાના અલ્લાહની બંદગી કરવા માટે જાય, નમાઝ પઢે. પણ નાનું બાળક હતું એ વખતે યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ જે માર્ગ બતાવેલો હતો ને, એ ગોપાળાનંદ સ્વામીનો ચહેરો જેને દેખાય. નાનું હોવાથી એને ઓળખણ નથી, પણ યાદ રહી ગયું છે એટલું. જ્યારે એને અંત અવસ્થા આવીને
પથારીવશ છે. શરીરમાંથી પ્રાણ નીકળવાની માત્ર ઘડીઓ ગણાય છે. આજુબાજુ એના મુસ્લિમ સંબંધીઓ આજુબાજુ ઊભા છે. એને આમ હાથ લાંબો કરીને બતાવે, ઓલા અલ્લાહના ફકીર છે, અલ્લાહના ફકીર છે. ઈ અહીં આવે છે, અલ્લાહના ફકીર છે, અહીં આવ્યા છે. મારે એની સાથે જાવું છે. એને કોના દર્શન થતા હતા? ગોપાળાનંદ સ્વામીના. કારણ કે એને કરેલા હતા ને, ગોપાળાનંદ સ્વામીના એને દર્શન કરેલા હતા, એટલે ગોપાળાનંદ સ્વામીના દર્શન એને થતા હતા. પણ શું બોલે? અલ્લાહના ફકીર છે, મારે એની સાથે જાવું છે, એ મને બોલાવે છે. પણ આ મુસ્લિમ જ્ઞાતિ, ઈ તો કોઈ એના સંબંધી ઓળખી નહીં, જોયેલું હતું એ જ જાણે. ગોપાળાનંદ સ્વામી અક્ષરધામના અધિપતિ પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણને અને અક્ષર મુક્તોને લઈ અને ઈ જીવાત્માને ભગવાનના ધામમાં લઈ ગયા. એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુની તાકાત જો કે સંડાસે જવાનો માર્ગ બતાવનાર ને અક્ષરધામના માર્ગ બતાવે, આ છે મોટા પુરુષનો રાજીપો. એટલે જ વચનામૃતની અંદર કીધું ને કે રાંક હોય ઈ રાજા થાય. અત્યારે હું ને તમે સાવ ગરીબ છીએ. શેનાથી ગરીબ છીએ? ખાવા નથી મળતું, પીવા નથી મળતું, આપણને ભીખ માંગવી પડે છે? નહીં. આપણે ગરીબ છીએ કારણ મોક્ષ અને કલ્યાણનો મુદ્દો હજી એના માટે આપણે ભીખ માંગીએ છીએ. એવા ગોપાળાનંદ સ્વામી હોય, એ ગુણાતીતાનંદ સ્વામી હોય, કે દરરોજ આપણા મંદિરની અંદર આવતા એ કેટલાય બધા સંતો, કેટલી સભા ભરાયેલી. તમને જોઈને આનંદ નથી આવતો? બસ ઈ જે સાંજે એ કેસરી ફોજ આવે ને સભા, અને સામે એવો ખૂણામાં લાલ કલરની ફોજ, આ જો દેખાઈ ગઈ ને તો ભગવાનનો માર્ગ ખુલ્લો થઈ ગયો. આની ભીખ માગવી, એટલા માટે આપણે ગરીબ છીએ, બાકી ગરીબ નથી. આ બધાના આશીર્વાદ મને કેમ મળે? એના માટે સતત આમ પાલવ પાથરતા જ રહેવાનું, અખંડ ભિખારી થઈને જ રહેવાનું. આપણી જોડીમાં શું લેવાનું છે? શું લેવાનું છે? શેના ભિખારી બનવાનું છે? આશીર્વાદના. હવે એવા મોટા પુરુષનો રાજીપો એ બાળકને પ્રાપ્ત થયો ને, ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ ગઈ એને. સભાની અંદર આનંદાનંદ સ્વામી બિરાજમાન હતા. ફરીવાર આનંદાનંદ સ્વામીએ ફરીવાર પ્રશ્ન પૂછ્યો, એવા મોટા પુરુષ શું કરી તો રાજી થાય? ઓલા બાળકે તો માર્ગ બતાવ્યો એટલે રાજી થઈ ગયા, તો અમે એવો શું ઉપાય કરી કે એવા મોટા પુરુષ રાજી થાય? તો શું કીધું? મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે. અંતરની અંદર જે કઈ ભૂલ કરી હોય ને, એ એની આગળ આવીને ન કેવા જેવી ભૂલ કદાચ થઈ ગઈ હોય ને, તો એવા મોટા સંત પુરુષના ચરણની અંદર આવી એકાંતમાં લઈ જઈને જે ન કેવા જેવી ભૂલ હોય એ પણ એની આગળ જઈને ઠાલવી દે અને ચોખ્ખો થઈ જાય જીવાત્મા. જો બાયું, આપણે દવાખાને જઈ, કોઈક એવો ગુપ્ત રોગ હોય, તેમ છતાં દવાખાને જઈને ડોક્ટર આગળ જઈને ખુલ્લું થવું પડે કે ન થવું પડે? અને ન થાય તો એ રોગની ડ્રેસિંગ કેમ કરે? ન કરે ને. આપણે એમ કે ના ના ના, ઈ હું મારું કપડું ઊંચું કરવા નહીં દઉં, અમારી મર્યાદા છે. હે, પણ ડોક્ટર પાસે જાય તો આપણે ખુલ્લું થવું જ પડે કે ન થવું પડે? ન કઈ દર્દ જાય નહીં. એમ આપણા ડોક્ટર કોણ છે? હે, આપણા ડોક્ટર કોણ છે? હા, આ સાંખ્યોગી બાયું, આ સાધુ, એ આપણા ડોક્ટર છે. ભગવાન પાસે તો પૂર્ણ નિરોગી થાશું ને ત્યારે જવાશે. હજી રોગ ભરપૂર ભર્યો એ જન્મ અને મરણનો રોગ મારા ને તમારા હૃદયની અંદર, શરીરની અંદર, કલ્યાણ ને મોક્ષના આપણા માર્ગની અંદર
પૂર્ણ રોગ ભરેલો છે એ પેલા નિરોગી સંતના માધ્યમથી થશું ને ત્યારે આપણે ભગવાન સુધી પહોંચશું. બાકી આ જીવાત્માની કોઈ એવી તાકાત નથી કે ડાયરેક્ટ પહોંચી શકીએ. નિષ્કપટ થાવું, સર્વ દોષે રહિત રહેવું, દેહ કરીને સર્વને નમતા રહેવું, તો મોટા પુરુષ રાજી થાય. અખંડ નમ્યા રાખવાનું. એકવાર મળ્યા સવારના જય સોમનારાયણ કરી લીધા નીચે બેસીને, પાછા સાંજે મળી તો સવારે કરી જ લીધા નહીં. જેટલી વાર સામા આવે, જેટલી વાર મળવાનું થાય, નમતા જ રહો, નમતા જ રહો. દિવસમાં 2 વાર મળ્યા, 4 વાર મળ્યા, જેટલી વાર મળે એટલી વાર નમતા જ રહો, તો પણ રાજીપો પ્રાપ્ત થશે. એના હૃદયની અંદર એમ થયા છે કે સવારે પંચાંગ પ્રણામ કરી અને નમસ્કાર કરી જ લીધા છે, 3 વાર 4 વાર, બસ હવે ઘણી વાર ન હોય. આજ એના અંતરનો રાજીપો, આ રાજીપો પ્રાપ્ત કરવો. પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય, દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, એનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ તેની ભક્તિ વૃદ્ધિને પામતી જાય. ગુણ લેવું. એક વાત પૂછી લઉં, હે તમને બાયુનો અવગુણ આવે? સાચું કેજો, બાયુનો અવગુણ આવે? જો આજે આમાં વાંકીના સત્સંગીઓ આવ્યા, એને તો બિચારાને 2-3 વાર જ સભા કરવા ગયા, એટલે એને તો હજી કાંઈ એટલી ખબર નથી, પરિચય નથી. પણ તમે તો વર્ષો નીકળી ગયા. બાયુનો અવગુણ આવે કે ના આવે? હા વાંચું કેજો, નકા અંગૂઠા પકડાવીશ. નથી આવતો ને? એક પ્રશ્ન ક્લિયર. સાધુનો અવગુણ આવે? કોક કે તો તમને મારું કોક તમને કે તો એમ કહો ને, હા સાચી વાત કેતા હશે, હા એવો જ છે, એમ થાય? ઓ બાઈ અમને વઢી લીધું. આ ઈ ની લાગે ને ત્યારે સત્સંગ પચ્યો કેવાશે. માઠું ની લાગે તો સત્સંગ પચ્યો કેવાશે. સમજાણું? આ બાયુને આપણું કઈ લૂંટી લેવું નથી, હે આપણી પાસેથી કઈ લઈ લેવું નથી, આપણે ગરીબ બનાવી દેવા નથી, પોતાના જ કરીને રાખ્યા છે એટલે એને વઢવું છે. દવાખાને જાય તો ઇન્જેક્શન મારે ડોક્ટર, રાડ નીકળી જાય, રોવું આવી જાય, રાડ પડાઈ જાય, ખીજાઈએ જવાય, પણ ઇન્જેક્શન તોય ખાવું પડે. પછી હજી કદાચ 2-3 દિવસનો કોર્સ હોય તો બીજે દીએ પાછું જાવું પડે, હે એટલે આગલે દિવસે કોઈ બાયું વઢી લીધું હોય, હવે જાય છે ની મંદિરે, વઢે જ રા બાઈ, ચોખ્ખું તો થવાશે બાયું. સમજાણ તમને? હા, વઢેનો મતલબ એમ નથી તમે વહાલા નથી, તમારા પ્રત્યેને શત્રુપણું છે એવું નથી. શત્રુપણું એને કેના પ્રત્યે છે? આપણી અંદર રહેલા જે દોષ ને સ્વભાવ છે ને એના પ્રત્યે એને શત્રુપણું છે. મહાનુભાવાનંદ સ્વામી કહે કે જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય ને એમ પોતાને અંદર રહેલા જે અવગુણ હોય ને નીકળતા જાય ને ગુણ અંદર આવતા જાય. એક ગુણ લીધો તો અક્ષરધામની અંદર જાય. નિષ્કુળાનંદ સ્વામી કે લોક ગુણ કોઈ ગ્રેસે રે તે તો બ્રહ્મા મોલે વાસ લેશે રે. એક જ ગુણ આવશે ને તો કે બ્રહ્મોલ ની અંદર વાસ લેશે, એમ કીધું. જેમ જેમ મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ શ્રીજી મહારાજ કહે કે અતિશય નિષ્કામી મોટા પુરુષને જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તો નિષ્કામી થઈ જાય.
મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પડઠે તો ગમે તેવો નિષ્કામી હોય તો પણ અતિશય કામી થાય, અને મોટાને વિશે ક્રોધી લોભીપણું પડઠે તો પોતે ક્રોધી લોભી થાય. અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિસ્નેહી, નિર્માની સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાક્કો હરિભક્ત થાય. જો એના અમે તમે અવગુણ દેખશો ને તો તમારી અંદર નિયન તો આવી જશે. હે આ બાઈ એવા આકરા ને જઈ જોઈ વઢે જ બેઠા, જઈ જોઈ તઈ એવા આકરા ને તઈ તપી જાય. આટલું જો એના પ્રત્યે થયું ને તો બીજે દીથી તમારું તપવાનું ચાલુ. શ્રાપ નથી દેતી, ચેતવરી. પાકા હરિભક્તનું શું લક્ષણ છે તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે તેમ જેને સહેજે અભાવ રહે છે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિશે અચળ નિષ્ઠા વર્તે છે તેને પાક્કો હરિભક્ત જાણવો. તેવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે. ઘરની અંદર કોઈ નોકર રાખ્યું હોય, આપણે એને પગાર આપતા તો એ કેવી રીતે રે? જે કંઈ કરતું આવે, જે કંઈ કરતું આવે, ન કરવાનું કઈ ને તો એ કરે. કારણ કે શેઠ જેમ કે એમ કરવું જ પડે એને. ઊંધું બતાવે તો ઊંધું કામ કરવું પડે, રાત્રે બતાવે તો રાત્રે કામ કરવું પડે. આને કહેવાય ગુલામ. આવું ગુલામ થઈને સંતને આ મંદિરની અંદર રહેવું પડશે. આવી રીતે આ ભગવાનના દાસ અને ભગવાનના ભક્તના દાસ થવું પડશે જો આત્માનું કલ્યાણ કરવું છે તો. એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે એ સર્વે ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈને રહે. એવી રીતે જે વર્તે તેના સર્વે વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 58મું ઇતિ વચનામૃત થયું. આજે આપણી પારાયણનો 5મો દિવસ, છેલ્લો દિવસ. સુવર્ણ કળશ મહોત્સવ અંતર્ગત પાંચમા દિવસનું 5મું સત્ર. એમાં સવારનું સત્ર આપણા માટે આજે આ છેલ્લું સત્ર. કાલે આ માંડવો વિખાઈ ગયો હશે. હવે આ માંડવા નીચે બેસીને 5 દિવસ સુધી મેં ને તમે શું લીધું, કેટલું લીધું ને કેટલું રાખ્યું એ મહત્વની વાત છે. સવારના સત્રની અંદર આપણે સૌ નિષ્કુળાનંદ સ્વામી અંતર્ગત સ્નેહ ગીતા કથા એનું શ્રવણ કરી રહ્યા છીએ. કૃષ્ણ પરમાત્માના પ્રેમની કથા. વ્રજની અંદર રહેલી એક ગોપીઓ, ગોપ બાળકો, ગાયોએ પરમાત્માની અંદર કેવો પ્રેમ અને પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત કરી લીધી. ગોપીઓનો પ્રેમ એવો હતો, ગ્રસ્તાશ્રમની અંદર રહેલી ઘરનું કામ કરતી કરતી પણ કૃષ્ણ પરમાત્માને એક ઘડી પણ વિસરતી ન હતી. સતત કૃષ્ણ 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 કૃષ્ણ. એક ગોપી રાત્રે સૂતી હોય, ઊંઘની અંદર જેને કહેવાય આમ શ્વાસનો અવાજ આવતો હોય ને, જેને આપણી ભાષાની અંદર આપણે નસકોરા કહીએ, એ શ્વાસની અંદર પણ શ્વાસ ઉચ્છ્વાસે કેવું રટણ થતું હોય, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. આવી
પ્રેમ લક્ષણા ભક્તિને પ્રાપ્ત કરનાર એ ગોકુળની ગોપીઓનું પ્રેમનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથની અંદર કર્યું છે. બાયુ, આપણે બધાને આવો પ્રેમ ભગવાનની અંદર પ્રાપ્ત કરવાનો છે. મંડ્યા છીએ પણ હજી ઘણા બધા પાછળ છીએ. કરવો છે, શીખવો છે. શેના માધ્યમથી શીખાશે? આવી કથાના માધ્યમથી શીખાશે, સંત સમાગમના માધ્યમથી શીખાશે. આ મંદિરની અંદર આવી ભગવાનના દર્શન કરીએ, ભગવાનનું ભજન કરીએ, જેને લઈને આ જીવાત્માની અંદર બળ આવે અને ઈ બળને લઈને જે માયા છે ને એ થોડીક પાછી હટશે અને ભગવાનની અંદર જેવું ગોપીઓએ પ્રેમ કર્યું એવું હેત થશે. કૃષ્ણ પરમાત્માએ ગોકુળની અંદર ગોકુળવાસી પ્રેમી ભક્તોને પ્રેમ પૂર્ણ કરતા કરતા ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા. ધર્મને ફરીવાર ઉભો કરી અને અધર્મનો વિનાશ કરવા માટે. પ્રેમ લક્ષણ સભર ગોપીઓ એના પ્રેમને ભગવાનને પૂર્ણ કરી હવે ભગવાનને એમ થયું કે જો અહીંને અહીં રહીશ ને તો અધર્મનો નાશ ક્યારે કરીશ. પરમાત્મા ગોકુળને છોડી અને મથુરાની અંદર ગયા છે. મથુરાની અંદર જ્યારે કાયમને માટે ભગવાન ત્યાં, એ વખતે ગોકુળની અંદર રહેલી એ પ્રેમ ઘેલી ગોપીઓ એની શું હાલત છે. 4 દિવસ આપણે એના પ્રેમની વાતોને શ્રવણ કરીએ છીએ. ગોપીઓ દેહની દશા ભૂલી ગઈ છે, ઘરના કામકાજ સંભાળવાનું ભૂલી ગયું છે. રાત છે કે દિવસ, સવાર છે કે સાંજ, એ પણ ગોપીઓને ભાન નથી. કારણ કે રોજ સવારે જ્યારે જાગી અને ઘરકામ કરવા કે પાણી ભરવા કે ગાયોને છોડવા માટે જતી ને, કામ કરવાના બહાને ઘરમાંથી નીકળી અને નંદ અને યશોદાના આંગણાની અંદર જઈ અને કનૈયાના એકવાર દર્શન કરી આવે. એકવાર દર્શન કરીને પછી આખો દિવસ ઘરનું કામ કરે અને એ સવારે કરેલા દર્શન હોય ને એને આખો દિવસ યાદ કરે. યાદ કરતા કરતા પોતાના ઘરના કામ કરે છે. ગોપીઓના જીવનમાંથી એ દિવસો હવે નીકળી ગયા. બહાર નીકળે, દોડી અને નંદ અને યશોદાના આંગણાની અંદર જાય તો આંગણું ખાલી હોય. ગોપી ઊંડો શ્વાસ લઈને આંગણાની અંદર બેભાન થઈને પડી જાય છે. ગોકુળની હાલત, જ્યારે કૃષ્ણ પરમાત્મા ગોકુળને છોડી અને મથુરાની અંદર ગયા છે ને, ત્યારે સમજી લો કે આખું ગોકુળ જાણે મળદા જેવું થઈ ગયું છે. જાણે કે સ્મશાન ભૂમિ બની હોય ને એવું આખું ગોકુળ થઈ ગયું છે. જગતની અંદર કહેવાય છે કે શ્રીમદ ભાગવત જેવા ગ્રંથની અંદર ભગવાન વેદવ્યાસે 9 પ્રકારની ભક્તિઓને વર્ણન કરી છે. નવધા ભક્તિ. નવધા ભક્તિ કરતા કરતા અંતે જ્યારે 10મી પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત કરવી ને એ બહુ અઘરી વાત છે. પણ એ ગોકુળની ગોપીઓએ આ 10મી પ્રેમ લક્ષણા ભક્તિને પોતાના જીવનની અંદર સિદ્ધ કરી લીધી હતી. આને આ દેહે હું ને તમે હજી થોડી વાર ભગવાન સંભાળીએ, થોડી વાર જગત સંભાળીએ, એમાં કરી અને વિશેષ કરતા જગત વધારે સાંભળે અને ભગવાન ઓછા સાંભળે. જ્યારે કૃષ્ણ પરમાત્માને ગોપીઓએ વિદાય આપી હતી
અક્રૂરજી લેવા માટે આવેલા હતા. ગોપીઓને સાથે જવું હતું. દરેક ગોપીઓ ભગવાનની મુખારવિંદ સામે એકી મીટે જોઈ રહી હતી. જોતા જોતા જ્યારે ભગવાનના આંખના દર્શન કર્યા ને ત્યારે ગોપીઓને એમ થયું કે ભગવાનની ઈચ્છા નથી. ભગવાનની ઈચ્છા નથી અને ઈચ્છા વગર જો પાછળથી દોડતા દોડતા એની સાથે જાશું ને તો ભગવાન આપણી ઉપર કુરાજી થશે, નારાજ થશે. ને ભગવાનનો જે નારાજગી છે ને એ આપણાથી સહન થશે નહીં. ભગવાન કઈ બોલ્યા નથી. કૃષ્ણ પરમાત્માએ આંખના ઈશારે ગોપીઓને સમજાવી અને વ્રજ તરફ ભાગોળમાંથી પાછી વાળી છે. આંખનો ઈશારો એ માત્ર ગોપીઓ જ સમજી શકે, બીજું કોઈ ન સમજી શકે. કૃષ્ણ પરમાત્માના આંખનો ઈશારો એ હતો કે એકવાર હું તમને મળીશ. ક્યારે મળીશ એમ નહીં, ફરીવાર એકવાર મળીશ. એકવાર મળીશ એ જ ઈશારો અને એ જ યાદ અને એ જ વિચારથી ગોકુળની અંદર રહેલી ગોપીઓ પોતાનું જીવન જીવી રહી છે. મનમાં આશા છે શું? અમારા કાનાએ અમને કીધું છે એકવાર મળીશ. રાહ જોઈ રહી છે. હો, એકવાર મળવાનું કીધું છે, પણ એ ક્યારે મળશે એવા કોઈ સમાચાર કોઈક આપે તો થાય. એવા સમાચાર કોઈક આપે તો થાય. ગોપીઓ સંદેશાની રાહ જોઈ રહી છે. ક્યારે નાથનો સંદેશો આવે કે હું ક્યારે મળીશ. ઈ મળવા આવશે કે અમને ત્યાં બોલાવશે, આવો કોઈ સંદેશો આવે. સંદેશાની રાહ જોઈ રહી છે. કારણ કે કૃષ્ણ પરમાત્માએ ગોપીઓને કીધું હતું કે હું તમને એકવાર મળીશ. જો એમ કીધું હોત ને કે હવે આપણે ક્યારેય નહીં મળીએ તો આશા છોડી દે, પણ ભગવાને કીધું એકવાર મળીશ. ગોપીઓ રાહ જોઈ રહી છે. નાવ્યો સંદેશો નાથનો, જીરે જુવતી જોતા જોવાટ. નાવ્યો સંદેશો નાથનો, નાવ્યો સંદેશો નાથનો, જીરે જુવતી જોતા જોવાટ. નાવ્યો સંદેશો નાથનો, બાઈ મીન મરે જડ મૂકતા, જીરે ધન્ય પ્રીત પ્રીત પરમાણ. નાવ્યો સંદેશો નાથનો, નાવ્યો સંદેશો નાથનો, જીરે જુવતી જોતા જોવાટ. નાવ્યો સંદેશો નાથનો, કુંજ તણાબાઈ બાળકા, જીરે જુવતી જોતા સટમાસ. નાવ્યો વાટ સટમાસ રે. નાવ્યો સંદેશો નાથનો, નાવ્યો સંદેશો નાથનો, જીરે જુવતી જોતા જોવાટ. નાવ્યો સંદેશો નાથનો, જીવન વિના જે જીવવું, જીરે તો અણઘટતી વાત. એ
ગોકુળની અંદર રહેલી ગોપીઓ ભગવાનના સંદેશાની રાહ જોઈ રહી છે. રાત અને દિવસ કૃષ્ણ પરમાત્માની ઝંખના છે. ક્યારે ભગવાનનો સંદેશો આવે, ક્યારે અમને મળશે, ક્યારે અમને ફરીવાર બોલાવશે. કેવી હાલત છે ગોપીઓની. રડતા હૃદયે ગોપીઓ પ્રાર્થના કરે છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ગોપીઓના પ્રેમનો વિયોગનું વર્ણન જેમ સુંદર મજાનું તળાવ ભરેલું હોય, ઉનાળાના દિવસો આવે, દુષ્કાળનો સમય પડે અને પાણી બધું સુકાઈ જાય, અને એ વખતે એ માછલાની કેવી હાલત હોય, એ જળચર પશુ પક્ષીઓની કેવી હાલત હોય. એ કોઈ ઘાસચારો ખાવાના નથી, એ કોઈ અનાજ જમવાના નથી, પાણી વગર એ રહી શકે તેમ નથી. જળ એ જ એનું જીવન છે. એ જળ ન મળે તો એ જળચર પશુ પક્ષીઓ તડફડી તડફડી અને મરી જાય છે, પોતાના પ્રાણ છોડી દે છે. પણ એમ તરત પ્રાણ છૂટી જતા નથી. પાણી પાણી એમ પાણીના વિયોગે જળચર પશુ પક્ષીઓ તડફડાટ કરે છે. તડફડી તડફડી અને પછી એના વિયોગે પ્રાણ છૂટી જાય છે એના. આજે વ્રજની અંદર રહેલી ગોપીઓની આવી હાલત છે. કૃષ્ણ પરમાત્માના યાદની અંદર, ભગવાનના પ્રેમની અંદર. કૃષ્ણ પરમાત્મા આ બાજુ મથુરાની અંદર રહી અને પણ જેમ ગોપીઓ ભગવાનને યાદ કરે છે ને, એમ ભગવાન પણ ગોપીઓને સતત યાદ કરે છે. આજે એનો પ્રેમનો તડફડાટ છે ને, એ ગોકુળથી છેટ મથુરા સુધી ભગવાન સુધી પહોંચ્યો છે. અંતર્યામી પ્રભુએ પોતાનું હૃદય, પોતાનું મન ગોકુળ તરફ ખેંચાય છે, કારણ કે પોતાની વાલી ગોપીઓ કૃષ્ણ પરમાત્માને યાદ કરે છે. અંતર જામીએ અંતરની જાણીજી, ઉદ્ધવ પ્રત્યે ઉચરિયા વાણીજી. સુણો શુભમતી વાત ચિત્ત આણીજી, પ્રેમ વસ પ્રમદા અમે ચાલે અકળાણીજી. અકળાણી અતિ અમ કાજે વળી પ્રાણગત વત થઈ પડી. તે મુજ વિના એ માનીને એ મની ગમતી હશે ઘડી. એટલા માટે ઉદ્ધવજી
ગોપીઓ આ બાજુ યાદ કરે છે. અંતર્યામી પ્રભુએ મથુરાની અંદર એના પ્રેમનો તડફડાટ જાણી ગયા છે. ભગવાનનું હૈયું આજે, ભગવાનનું હૃદય આજે પોતાના પ્રેમી ભક્તો તરફ એટલે કે ગોકુળ તરફ ખેંચાયું છે. મથુરાના મહેલની અંદર બેઠા બેઠા કૃષ્ણ પરમાત્મા એ ગોપીઓને યાદ કરે છે. શું કરતી હશે મારી ગોપીઓ? શું કરતા હશે નંદ બાબા? શું કરતા હશે મૈયા જશોદાજી? એ મારી વાલી વાલી ગાવડીઓ શું કરતી હશે? મારા પરમ સખા ગોપ બાળકો મારા વગર શું કરતા હશે? આમ યાદ કરતા જાય ને એ એક દિવસના સમય એવો હતો કે કૃષ્ણ પરમાત્મા મથુરાના મહેલની અંદર બેઠા બેઠા પોતાના પ્રેમી ભક્તોને યાદ કરતા કરતા આંખમાં આંસુ, ચોધાર આંસુએ ભગવાન રડતા હતા. પોતાના પ્રેમી ભક્તના યાદમાં ભગવાન રડતા રડતા એકલા ભગવાન રડે છે. બાજુમાં કોઈ પૂછવા વાળું નથી. ભગવાનના કોઈ આંસુ લૂછવા વાળું નથી. ભગવાનના આંસુ જો લૂછી શકે ને તો એના પોતાના જે પ્રેમી ભક્તો હોય ને એ જ ભગવાનના આંસુ લૂછી શકે. ભગવાન તો દરેકના આંસુ લૂછી શકે. દુખિયાના લૂછી શકે, સુખિયાના લૂછી શકે. એની સાથે વેર કરે, એની સાથે ઝેર કરે, એની સાથે પ્રેમ કરે, બધેના આંસુ ભગવાન લૂછી શકે. પણ ભગવાનના આંસુ લૂછવા હોય ને તો એના પ્રેમી ભક્તો હોય ને એ જ ભગવાનના આંસુને લૂછી શકે. આંસુ ભગવાનના આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે. ભગવાન આંસુ પણ લૂછતા નથી. એવા આમ નિસ્તબ્ધ બની ગયા છે. ત્યાં અચાનક ઉદ્ધવજી બાજુની અંદર આવ્યા છે. બાજુમાં આવ્યા ભગવાનની સેવા માટે. જોયું ભગવાનની આંખમાં આંસુ છે. તરત કૃષ્ણ પરમાત્માએ પોતાના પિત્તંબરના પાલવથી પટકાથી આંખમાં આંસુ લૂછી નાખ્યા. કારણ કે ઉદ્ધવ મને જોઈ જશે ને તો મને પૂછશે કે પ્રભુ આપ કેમ રડો છો? એને શું જવાબ આપીશ? કદાચ હું એને કહીશ ને કે મને મારી ગોપીઓ યાદ આવે છે, મને મારી મૈયા યશોદા યાદ આવે છે, મને મારી ગાયો યાદ આવે છે, આવું કહીશ ને તો ઉદ્ધવજીને કેવું લાગશે? માટે મારે કેવું નથી. આંખના આંસુ કૃષ્ણ પરમાત્માએ લૂઈ નાખ્યા. પણ ઉદ્ધવજીને ખબર પડી ગઈ. એ જ ભક્તનું દાસત્વ પણ છે. પોતાના સ્વામીનું હૃદય માપી જાય એ જ એનો શિષ્ય ભાવ છે. ઉદ્ધવજી જાણી ગયા કે કંઈક છે, નહીતર પરમાત્મા કોઈ દિવસ રોવે નહીં. કેટલા મોટા મોટા રાક્ષસો એની સામે આવ્યા, પણ વારની અંદર એનો સંહાર કર્યો. કેટલા મોટા મોટી વિપત્તિઓ આવી, વંટોળિયા સ્વરૂપે આવ્યા, મોટા મોટા અસુરો સ્વરૂપે આવ્યા, પણ કોઈ દિવસ ભગવાનના આંખમાં મેં આંસુ નથી જોયા. ને આજે ભગવાનની આંખમાં આંસુ. ઉદ્ધવજીએ બે હાથ જોડીને પરમાત્માને વિનંતી કરી કે પ્રભુ આજે આપની આંખમાં આંસુ કેમ છે? શું બોલે ભગવાન? કૃષ્ણ પરમાત્મા કઈ બોલતા નથી. નહીં પ્રભુ, આપને કેવું પડશે. આપણી આંખમાં આંસુ કેમ છે? નથી કેવું, પણ આજે ગોકુળની અંદર રહેલા પ્રેમી ભક્તનો પ્રેમ એવો છે ને, ભગવાન આજે નિખાલસતાથી ઉદ્ધવજી આગળ એ ગોકુળના પ્રેમી ભક્તનો પ્રેમ ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ મારે રોવાનું કારણ બીજું નથી. હું જ્યારથી ગોકુળ છોડીને મથુરાની અંદર આવ્યો ને ત્યારથી આખું ગોકુળ મળદા જેવું થઈ ગયું છે. મને એમ હતું કે હું ગોકુળ છોડીને મથુરાની અંદર આવીશ ને તે થોડાક દી એને વિયોગ થશે, પછી ભૂલી જશે. એની જેમ આપણા જીવનની અંદર વિયોગ અને સંયોગના દુઃખ આવે છે. આપણા જીવનમાં જ્યારે વિયોગ આવે ને ત્યારે કેટલા દિવસ રહે? બહુ તો 2 મહિના, 4 મહિના, 6 મહિના, 12 મહિના, પછી પાછું હતું એવું ને એવું થઈ જાય. એ વિયોગ કાયમ નથી રહેતો.
કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, મારે એમ હતું કે જ્યારે હું ગોકુળ છોડીને મથુરા જઈશ ને, થોડાક દી આને વિયોગ હશે, પછી કેટલા દી ભૂલી જશે. પણ ઉદ્ધવ, આજે મારું હૃદય ત્યાં એટલું ખેંચાય છે, એવું ખેંચાય છે કે જ્યારે હું ગોકુળ છોડીને મથુરા નીકળતો હતો ને, જે હાલત હતી ને, એ આજ દિવસ સુધી ગોકુળની હાલત એવી ને એવી છે. અને એનો પ્રેમ છે ને એ પણ એવો ને એવો છે. મારા પ્રત્યેનો એને વિયોગ છે ને એ પણ એવો ને એવો છે. રાત ને દિવસ મારા વિયોગની અંદર રડ્યા જ રાખે છે, રડ્યા રાખે છે. ગોપીઓ યમુનાના ઘાટે રડે છે. ગોપ બાળકો યમુનાનો કિનારો છોડતા નથી. મારી મૈયા યશોદા આંગણે બેઠી બેઠી રોવે છે. મારી વાલી વાલી ગાયો એ ગૌધણ ખીલે બેઠી રોવે છે. પોતાનું ઘાસ ચારવાનું, ઘાસ નીરવાનું નિર્નાર ભૂલી ગઈ છે ને ગાયો ઘાસ ખાવાનું ભૂલી ગઈ છે. મારી એ ગાયો છે ને, એના આવમાંથી દૂધ સુકાઈ ગયા છે. આવો એને વિયોગ છે. વિચાર કરજો ભાઈઓ કે એ ગોપીઓને, એ ગાયોને કેવો પરમાત્માની અંદર પ્રેમ હશે. આ કથાના માધ્યમથી, કથા સાંભળીને આપણને આ શીખવાનું છે. એ ગાયોના ગોવાળીઓ રડે છે. ગાયોને કઈ તરફ વાળવી એ પણ ભૂલી ગયા છે. આવા વિયોગની અંદર સતત યાદ કરે છે કે ક્યારે ભગવાનનો સંદેશો આવે. આવ્યો નથી સંદેશો. ઉદ્ધવજીને ભગવાન કહે છે કે ઉદ્ધવ, મારી પ્રેમી ભક્ત ગાયો છે ને, મારી પ્રેમી ભક્ત એ ગોપીઓ છે, ગોપ બાળકો છે, મારા સંદેશાની રાહ જોઈ રહ્યા છે. મારું એક કામ કરશો? મારું એક કામ કરશો? પોતાના પ્રેમી ભક્તની આગળ કૃષ્ણ પરમાત્મા આજે એક સંદેશો લઈ જવા માટેની ભીખ માગે છે. ભગવાન ધારે ઉડીને કૂદીને કે દોડીને જઈ શકે એમ નથી છે, પણ ત્યાં રહી અને ગોકુળની અંદર રહીને જે કામ કરવાનું હતું ને એ કાર્ય ભગવાન કરી આવ્યા છે. આ બાજુ મથુરાની અંદર, મથુરાની જેલની અંદર રહેલા માં દેવકી અને વસુદેવ, એની પાસે પણ રહેવું પડશે ને. 11 વર્ષોથી માં દેવકી મથુરાના જેલની અંદર, વસુદેવ આંખમાંથી આંસુ નથી સુકાળા, સેવાળ વરી ગયા છે આંખની અંદર. આવો ભગવાનનો પ્રેમ છે. હું ને તમે દેહધારી, કોની સાથે આપણે હેત કર્યું છે? દેહના સંબંધીની સાથે હેત કર્યું છે. આપણું કોઈ સંબંધી આપણાથી વિખૂટું પડે ને તો આપણે ચોધાર આંસુએ રડીએ છીએ. ના આવે ત્યાં સુધી એની રાહ જોઈએ છીએ. આ લોકમાંથી વિદાય લે તો એના માટે રોકકડાટ કરીએ છીએ. પણ જ્યારે આપણે ભગવાનના પ્રેમની અંદર આપણે આંસુ આવશે ને, ત્યારે પરમાત્મા જેમ મથુરાથી ગોકુળ જવા, મથુરાથી ભગવાનનું હૃદય ગોકુળ તરફ ખેંચાય છે ને, એમ આ સિંહાસનની અંદર પધરાવેલ જે સ્વરૂપો છે ને, એ પરમાત્માના સ્વરૂપની અંદર પ્રગટ થયેલા પરમાત્મા આપણા તરફ ત્યારે ખેંચાશે જ્યારે એવું પ્રેમ ભીનું હૃદય થશે. ત્યારે એ આ કથાના માધ્યમથી કરવું પડશે. કૃષ્ણ પરમાત્મા આજે ઉદ્ધવજી પાસે ભીખ માગે છે કે ઉદ્ધવ, મારી ગોપીઓ માટે એક પ્રેમ સંદેશો લઈ જાઓ. તમે લઈ જશો? ક્યારે આપશો? તમે એ ગોપીઓને કેવી રીતે સમજાવશો? ઉદ્ધવજી મહાજ્ઞાનનો ભંડાર. કૃષ્ણ પરમાત્માને કહે છે કે પ્રભુ, જરાય ચિંતા ન કરો. એ તો ગામડાની ગોપીઓ છે, અભણ છે, ભણ્યું નથી, એને અક્ષર જ્ઞાન આવડતું નથી, લખતા આવડતું નથી, એને વાંચતા આવડતું નથી. એને સમજાવવીને એ તો મારા જેવા ઉદ્ધમ માટે ચપટીની વાત છે.
ઉદ્ધવજી કે મારા માટે પરમાત્માને કહે છે મારા માટે ચપટીની વાત છે, તમે મને આજ્ઞા કરો, અબઘડીએ ગોકુળ જઈ અને હું સમજાવી આવું છું. કૃષ્ણ પરમાત્મા કહે છે કે ઉદ્ધવજી બીજું કાંઈ નથી કરવાનું, માત્ર ત્યાં જઈ અને મારી એને યાદ અપાવવાની છે અને એક વાતની તપાસ કરવાની છે કે મેં એને આટલી બધી વિયોગની અંદર દુખી કરી તો એને મારો અવગુણ આવ્યો છે કે નથી આવ્યો. આટલું તમે પૂછજો નહીં, પણ એના વર્તન ઉપરથી તમે જોઈ આવજો. તમે કેશો ને પૂછશો ને તો એ કેશે નહીં. ઉદ્ધવજી કહે છે કે ભલે હું જઈશ, સમજાવી આવીશ, પ્રભુ આપ જરાય ચિંતા ન કરો. અંતર્યામી કૃષ્ણ પરમાત્મા જાણે છે કે ઉદ્ધવ એ મારી ગોપીઓને હું નથી સમજાવી શક્યો, તું ક્યાં સમજાવી શકીશ? એને મારી સાથે હેત છે, એને હું પણ સમજાવવાની અંદર ટૂંકો પડ્યો હોઉં તો તું ક્યાં સમજાવી શકીશ? મારા પ્રત્યે એને હેત સિવાય બીજું કઈ જ્ઞાન જ નથી. હું ભલે ગમે એવી ક્રિયા કરું તો એને કોઈ દિવસ મારા પ્રત્યે કુભાવ આવે નહીં, એવી મારી આ ગોપીઓ છે. એને તું મારા પ્રેમ વિશે સમજાવીશ ને એ તારું સમજવા કે માનવાય તૈયાર નહીં થાય, તારા શબ્દને પકડવાય તૈયાર નહીં થાય. પણ તમે કહો છો ને તો તમે જાઓ. થોડીક એને ધીરજ મળશે. કેટલી? કે ગોપીઓને એટલો આંખનો ઈશારો કર્યો હતો કે એકવાર મળીશ તો સંદેશો લઈને જાશો ને તો એને એમ થશે કે ભગવાન અમને યાદ તો કરે છે. આટલી ધીરજ અને આટલી એને સાંત્વના મળશે. ઉદ્ધવજી તૈયાર થયા છે ગોકુળ જવા માટે. ગોપીઓને કૃષ્ણ પરમાત્માના પ્રેમનો સંદેશો આપવા માટે કે ભગવાન તમને યાદ કરે છે કે નથી કરતા, આટલું કહેવા માટે, વળતો સંદેશો લેવા માટે. કૃષ્ણ પરમાત્માને ઉદ્ધવજી વંદન કરી શીશ નમાવી રથ ઉપર બેસી ઉદ્ધવજી ચાલવા માટે મથુરાથી તૈયાર થયા છે. ત્યાં કૃષ્ણ પરમાત્મા અચાનક દોડી અને રથની લગામ પકડી લીધી છે. લગામ પકડી અને ઉદ્ધવને કહે છે, ઉદ્ધવજી રથ ઉપર છે. કૃષ્ણ પરમાત્મા નીચે ઊભા રથને પકડ્યો છે અને કહે છે, ઉદ્ધવ બીજો એક સંદેશો લેતા જાઓ. મારી મૈયા યશોદાજી છે ને એને સૌથી વિશેષ કરીને ઝાઝા ઝાઝા પ્રણામ કહેજો. આ મારો અલગથી સંદેશો લઈ જાજો. મને કોઈનો એટલો વિયોગ નથી થતો ને એટલો મને મારી મૈયા યશોદાજીનો થાય છે. ખૂબ મને એને રમાડ્યો છે, ખૂબ જમાડ્યો છે. એને કોઈ દિવસ મને ઠપકો આપ્યો નથી, મને કોઈ દિવસ માર્યો નથી. મેં ઘણી બધી એને ન ગમે ને એવી નટખટ લીલાઓ કરી છે. ક્યારેક ક્યારેક બાળકપણાના ખેલની અંદર કેટલી મેં ભાંગતોડ કરી હશે, મૈણા ઢોળ્યા હશે, મટુકીઓ ફોડી હશે, મૈયાને મેં રંજાડ્યા હશે, પણ કોઈ દિવસ મારી મૈયા યશોદાજીએ મારા પ્રત્યેનો પ્રેમ છે ને કોઈ દિવસ ઓછો કર્યો નથી. હે ઉદ્ધવ, એ મારી મૈયા યશોદાને યાદ કરીને ઝાઝા ઝાઝા પ્રણામ કરજો, કારણ કે એના ઋણમાંથી હું મુક્ત નહીં થાઉં. જો કૃષ્ણ પરમાત્મા એમ કહેતા હોય કે મારી મૈયા મારી મા યશોદાજીના ઋણમાંથી હું મુક્ત નહીં થાઉં, કારણ કે મને એને કેટલા લાડ લડાવ્યા છે, તો બાઈઓ આપણા માતા પિતા આપણે લાડ લડાવીને આપણે મોટા કર્યા હોય તો આપણે એના ઋણમાંથી કેમ મુક્ત થશું? જો મા બાપના ઋણની અંદર ભગવાન બંધાતા હોય તો હું ને તમે કેમ ન બંધાય?
એના મીઠા ઠપકા હોય, કડવા ઠપકા હોય, આ બધા સહન કરવા, પણ મા બાપની સાથે રહેવું. અવસ્થાને કારણે, સુખ દુઃખના કારણે કોક દિવસ વઢી લે, ટોકી લે, પણ મા બાપની મર્યાદા હોય, માતા પિતાની મર્યાદા હોય, માતા પિતા પ્રત્યેની જે ફરજ હોય એમાંથી કોઈ દિવસ ન ચૂકવું. અને જો એમાંથી ચૂકીએ ને પછી જો એને ચૂકી અને પરમાત્માની અંદર પ્રેમ કરવા જાશું તો પરમાત્મા એવા ફિક્કા પ્રેમને કોઈ દિવસ સ્વીકારવાના પણ નથી. એ ખાસ યાદ રાખજો. આ ગ્રંથની અંદર નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે કૃષ્ણ પરમાત્માએ પોતાની માં યશોદા અને નંદ બાબાને યાદ કરી અને અલગ સંદેશો મોકલાવીને કહે છે કે હું મારા મા બાપના ઋણમાંથી મુક્ત નહીં થાઉં. માટે ખાસ આ વાતને ધ્યાન રાખવી. ધર્મનું પાલન કરતા હોય, તપપરાયણ જીવન હોય, ભગવાનનું ભજન કરતા હોય, પણ આપણા મા બાપ આપણા ઉપર નિશાસા નાખતા હોય, આપણા માટે એના આંખમાંથી આંસુ સરતા હોય, એના આંસુને લૂછી ન શકી તો કાંઈ નહીં, પૂછી તો શકી કે ન શકી? હે, આપણા મા બાપના આંસુને આપણે કદાચ લૂછી ન હગી, પણ વાલસોઈ દીકરી કે વાલસોયો દીકરો એના મા બાપના આંસુને પૂછી શકે કે ન પૂછી શકે? આજે દુનિયા મોડર્ન યુગમાં હલી જાય, બીજી સંસ્કૃતિને અપનાવતી જાય, ભારતીય સંસ્કૃતિને છોડતી જાય, મા બાપને ભૂલતી જાય, પણ એના ઋણમાંથી કોઈ દિવસ આપણે મુક્ત નહીં થઈ શકીએ. ગમે એટલી આપણા જીવનની અંદર હોશિયારી આવે, ગમે એટલી શક્તિ આવે, ગમે એટલું કરી શકતા હોય, પણ કદાચ આપણા મા બાપ ગામડાની અંદર અભણ હોય ને, હે, તો એનાથી આગળતા આપે નથી અને નથી ને થવાના પણ નથી. માટે મા બાપને કોઈ દિવસ ન ભૂલવો. આ પ્રેમ સંદેશો કૃષ્ણ પરમાત્માનો તમને ને મને આ શીખવે છે. કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવજીના હાથમાં રહેલી લગામને પકડીને રાખી છે. ફરીવાર કૃષ્ણ પરમાત્મા ધ્રુસકું નાખીને રડી પડ્યા છે. જ્યારે જ્યારે યશોદાજીની યાદ આવે ને ત્યારે કૃષ્ણ પરમાત્મા ધ્રુસકે રડે છે. માં યશોદા અને નંદ બાબાને યાદ કરે ને તે ભગવાનનું હૈયું પણ હાથ રહેતું નથી. હજી કંઈક આપવું છે, પરમાત્મા ગોતે છે. લગામને છોડતા નથી. લગામને છોડે ને રજા આપે તો ઉદ્ધવજી ગોકુળ તરફ જાય ને. શું આપવું પરમાત્મા ગોતે છે કે મારા મા બાપના ઋણમાંથી મુક્ત કરવા માટે, એના પ્રેમના સંદેશાને આપવા માટે એવી કઈ વસ્તુને હું લઈ જાઉં કે જેને જોઈ અને મારા વિયોગની સાંત્વના મળે મારા મા બાપને. ભગવાન પાસે આજે જગતનો માલિક, જગતની અંદર જળ અને ચેતન વસ્તુને બનાવનાર પરમાત્મા પાસે શું વસ્તુ ન હોય, પણ મા બાપને દેવા માટે આજે વસ્તુ પરમાત્મા ગોતી રહ્યા છે. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા, નંદલાલાને માતા યશોદા
રાધા કૃષ્ણ દેવની. કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, જેવું મને ગોકુળમાં રહેવું ગમતું તું ને, મથુરાની અંદર મને ઝાંખું લાગે છે. ગોકુળની મને એક એક વસ્તુ યાદ આવે છે. જળ હોય તો ભલે, ચેતન હોય તો ભલે. ચૈતન્ય વસ્તુ તો મને યાદ કરે છે, પણ જળ ઝાડવા હોય ને એ પણ મને યાદ કરે છે. ઉદ્ધવ, ગોકુળના પથ્થર છે, વનવેલીઓ છે, ગોકુળની રજ છે, એ પણ મને યાદ કરે છે. અને એનો વિયોગ મને મથુરાથી ગોકુળ તરફ ખેંચી રહ્યો છે. કૃષ્ણ પરમાત્મા આવી રીતે સતત યાદ કરતા પોતાના પ્રેમી ભક્તોને સંભાળી રહ્યા છે. આ મુમુક્ષુ જીવાત્મા ભગવત ભક્ત મોક્ષ અને કલ્યાણને માર્ગે ચાલતો ભગવાનને તો યાદ કરે જ, કારણ કે મોક્ષ અને કલ્યાણનો માર્ગ એને જોઈએ છીએ. શાંતિ માટે ભગવાનને યાદ કરે, પણ ભગવાન આ મુમુક્ષુને ને ભગવત ભક્તને જીવાત્માને યાદ કરે ને, એ બહુ મોટી વાત છે. આવું આપણને જીવન બનાવવું. આપણે તો ભગવાનને યાદ કરીએ, પણ ભગવાન આપણને કેટલા યાદ કરે છે? એ ક્યારે યાદ કરશે? એવું જ્યારે આપણે જીવન બનાવ્યું હશે, એવા નિયમ પાડ્યા હશે, ધર્મનું પાલન કર્યું હશે, ભગવાન વેદવ્યાસ રચિતા જે ભાગવત જેવા ગ્રંથ હોય, નિષ્કુળાનંદ સ્વામી લખેલા સ્નેહ ગીતા જેવા ગ્રંથ હોય, એના માધ્યમથી ધર્મ નિયમનું પાલન કરી સતત ભગવાનને યાદ કરશું તો ભગવાન આપણને યાદ કરશે. એ આખું એ વ્રજ, આખું ગોકુળ ભગવાનને નહોતું ભૂલતું. મનમાં બીક હતી કે આમ કરશું ને આમ નહીં કરું, જો આમ કરશું ને ભગવાન રખે ને કુરાજી થશે તો આપણા ઉપર સતત અને બીક રહેતી હતી. મને ને તમને આવડી બીક રહેશે ને ત્યારે ભગવાન યાદ આવશે. આ નિયમનું પાલન નહીં કરીએ તો ભગવાન કુરાજી થઈ જશે, એટલે આપણે જીવ આમ પાછો વળી જશે. પણ આપણને જ્યાં સુધી બીક નહીં લાગે ત્યાં સુધી આજ્ઞાનું પાલન નહીં થાય, નિયમ બધા લોપાઈ જશે, શાસ્ત્ર પ્રમાણે ચલાશે નહીં અને ભગવાનનો કુરાજીપો થશે. એટલે આ સ્નેહ ગીતા કથામાંથી આપણને આ શીખવાનું છે. આપણા 5 દિવસ આજે નીકળી ગયા. 7 દિવસની કરવી છે, લંબાવી છે. હા ની આજે આવ્યો, કાલ કોઈ નહીં આવું, ખબર હે મને. 5 દિવસ જે મળ્યું ને એને 5 વર્ષ સુધી વાગોડવાનું છે. સમજાણું? 5 દિવસમાં જે મળ્યું હોય ને, હું ને તમે 5 વર્ષ સુધી નહીં વાગોડી લઈએ એટલું મળ્યું આપણે મુંદ્રાવાસીઓને. હા, એ ધ્યાન રાખજો. સાચું કહું કે ખોટું? આ 5 દિવસમાં જે આપણને મળ્યું એ 5 વર્ષ સુધી નહીં વાગોડી લઈએ એટલું મળ્યું એ. અને આજ તો બપોર પછી સભામાં ભુજ મંદિરના મહંત સ્વામી આવશે. અખંડ ભજન, મહંત સ્વામી અખંડ ભજન, તપપરાયણ જીવન, ભગવાન સાથે વાતો કરે એવા સંતોના દર્શન, એવી પ્રાપ્તિને એના દર્શન આપણને થયા. આ 5 વર્ષ સુધી આપણા જીવનની અંદર કેમ અંદર ઉતરે એ એમ કેળવણી કેળવી પડશે ને, એટલું બધું આપણને મળ્યું 5 દિવસની અંદર. હજી સાંખ્યોગી બાઈઓ જો આવ્યા જ રાખે ને જયા રાખે, જેને જેવો સમય એ પ્રમાણે. 5મા દિવસના પહેલા સત્રને આપણે ભગવાનના નામની સાથે અહીં વિરામ કરશું અને આગળનું જે હશે એ બધી ધૂન ને કીર્તન કરશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. જો આજે આપણી સભાની અંદર નવા બાયું આવ્યા રાખે, જયા રાખે, એ રીતે આજે ગઈકાલે ભુજધામથી મહંતબાઈ આવ્યા હતા ને, તો એ મહંતબાઈના આગળ જે ભૂતપૂર્વ મહંતબાઈ હતા
અક્ષર નિવાસી ધનબાઈ ફઈ એમના શિષ્ય સાંખ્યોગી નીતાબાઈ ખૂબ સેવા કરીને ખૂબ રાજીપો પ્રાપ્ત કર્યો એને. સવારે વચનામૃતમાં આપણે સાંભળ્યું ને રાજીપાની વાત આવીને, એવો રાજીપો આ નીતાબાઈએ પ્રાપ્ત કર્યો એ બાઈનો. એ આપણી સભાની અંદર આવ્યા છે. તમે કદાચ કોક ઓળખતો હશો, કોઈ નહીં ઓળખતો હોય તો આજે આપણી સભાની અંદર પધાર્યા છે તો આપણને આશીર્વાદ આપશે. સુખપરથી બાયું આવ્યા છે. એમાંથી સુખપરમાં ઘણા બધા બાયું, 100 બાયું પૂરા એક જ વાસમાં એક મંદિરમાં 100 સાંખ્યોગી બાયું. મુંદ્રામ ખપેરા બધેની એક એક દીકરી દઈ જાજો, પછી હા પાડજો. હા, બધાની એક એક દીકરી દઈ જાજો, પછી હા પાડજો તો 100 થાય. ઘર ઘરની એક એક દીકરી ત્યાગી બાઈ થયા એ સુખપર ગામ. અને બબ્બે બેનું હો, 3 બેનું, એક ઘરમાંથી 3 બેનું ને બબ્બે બેનું ત્યાગી. એ દાન કર્યા હશે ને, હે દેવું કામ હે ને. ઢોલ વગાડીને વરઘોડે બધા ચડાવશે, ફટાકડા ફોડીને. છેલ્લે વિદાયમાં રોશે ખરા પણ તોય જાવા દેશે. રોશે ખરા તોય જાવા દેશે, પણ અહીંયા ભગવાનના ચરણે નહીં મૂકે કોઈ. એ 100 બાયું છે. ત્યાં ઘણા બધા વડીલ એવા સામર્થ્યવાન સાંખ્યોગી બાયું છે, એના આશીર્વાદના કૃપાપાત્ર બાયું છે. એવા સુખપરના બાયું આજે આપણા સ્વામિનારાયણ મંદિર મુન્દ્રાની અંદર પધારેલા છે. તો એ બાયુના આપણે આશીર્વાદ લેવાના છે. એના પછી આપણે આ સત્રને પૂર્ણ કરશું. તો પ્રથમ સુખપરથી પધારેલા સાંખ્યોગી સુંદરબાઈ આપણને કેમ ભજન કરવું કંઈક લઈને આવ્યા છે ને, જે કેવું હશે એ કહેશે. અને આપણે જે ખોડો પાથરશું, જે આપશે એ લેશું. હેલો સુંદરભાઈ. હા હા, એ જ જાઓ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોતમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની. બધાને જય સ્વામિનારાયણ. સંભળાયરું? મારો રાગ એવો હોય તમને સંભળાશે નહીં ગાય. આપણે બધા રોજ મંદિર આવો, મુન્દ્રાના બધા દર્શન કરવા આવો બધા, હે કે આજે કથા એટલે આવ્યા છો? હે રોજ ના આવો ને? જો કથા એ પહોંચ્યા ઓમ કેમ ના આવો? તો આ મંદિર એમ જ બનાવ્યું હે. તમે આ ગોપીની કથા સ્નેહ ગીતા સાંભળો છો હે, તો ગોપીને શું એને ઘરમાં કામ નહોતું એટલે એ ફરતી હતી કે ભગવાન પાછળ. હે ગોપીને કામ નહીં હોય, કામ એટલે નહીં, છોકરા નહીં હોય ને કાંઈ નહીં હોય એટલે. તો પછી એ ઘરનું કામ મૂકીને ભગવાન પાછળ ફરતી હશે ને. હે એને કેટલો સ્નેહ હશે ભગવાનમાં કે પોતાના છોકરાનું ધ્યાન ન રાખે એનાથી વધારે. પાછા કૃષ્ણ ભગવાન કેવા નટખટ કે જ્યાં ત્યાં મટકી ફોડી નાખે. હવે માખણની કેટલી બધાને તમન્ના હોય ન હોય, બીજું ઢોળાય, છાશ ઢોળાય તો વાંધો ના આવે, પણ માખણ ઢોળાય કે માખણને ફોડી નાખે ને જેમ તેમ વેરી નાખે તો કંટાળો ના આવે. આપણું આટલું ઘી ઢોળાય તો કેટલું આપ દુઃખ લાગે, ન લાગે? મોંઘું આજની સિઝન પ્રમાણે હમણાં 700 રૂપિયા કિલો હશે, તે દીએ મોંઘું તો હશે જ ને માખણ. તો એવડું ઢોળી નાખે, રાવ દેવા જાય, પણ છતાંય કૃષ્ણ ભગવાન વગર ન રહી શકે. તો એ ભગવાન પાછળ કૃષ્ણ કૃષ્ણ કર્યા રાખે. અને કૃષ્ણ ભગવાન જ્યારે મથુરા જવા તૈયાર થયા ને ત્યારે શું કર્યું ગોપીઓ કે વહેલા મોડા તક કોઈક માણસો મરતા હશે, પણ આજ મરે ને તો એને વારણે જાઉં એમ શું કેમ કીધું હશે કે તો કૃષ્ણ ભગવાન જાતા હતા ને એટલે એમ કે તો આજે અટકી રહે ને તો જાય નહીં. ને પછી રથના પેડા ઝાલીને મરવા તૈયાર થયું, દેહને વેચી નાખ્યા એના પાછળ. અને પછી ભગવાન સામું જોયું ને તો ભગવાનની મરજી ન દીઠી
એમ થયું કે ભગવાન રિસાઈ હશે ને આપને જો મંદિરમાં આપણે દર્શન કરે, તમે તો ઓછા આવતા હશો, ભુજ મંદિર દર્શન કરવા આવે તો એમ કે ને કે પરપુરુષનો સ્પર્શ ન કરો મંદિરમાં, તો એ આજ્ઞા જ છે. પણ છતાંય તે જગન હોય કેવા મોટા ઉત્સવ હોય ને તેથી બધું હરિભક્તને ઢસડીને હાલ્યો. હરિભક્ત એક વાર થાય આપણે બાયું ન થાય. હે તે એવડો ભગવાનનો પ્રેમ હશે તે ભગવાન પાછળ પુરુષને અડીને હાલી જાય નહીં. શિક્ષાપત્રીમાં આવે જ છે ને કાં શિક્ષાપત્રીમાં આવેલો એ શ્લોક શું આવે? હે હા, પુરુષનો સ્પર્શ ન કરવો આવેલું. એટલે એવી આજ્ઞાઓ ન લોપવી પછી તો ભગવાન રાજી થાય એવું કામ કરું. ભજન તો બધાય કરતા હશો, તમે કરતા હશો, અમે કરતા હશો, પણ આજ્ઞા લોપીને ભજન કરીને એ કર્યાનું કાંઈ ફળ નથી મળતું એને પાછળ એમ. એને ગોપ્યું ભગવાન પાછળ એવી ઘેલી થયું હતું. અને આપણે તો જો માનસી પૂજા કરવા બેસીએ તો એક મચ્છર, તમે શું હું એ ભેગી હો તો એ આપને એમ ખબર પડી જાય કે એટલે માનસી મચ્છર વરગી હાથ આમાં કરવા માંડી. ને ગોપીઓ તો એના છોકરાઓને પાણી સિંચવા જાય ને તો નળીમાં ઓલું દોરડું બાંધીને કૂવામાં સિંચવા માંડે. કંઈ કે ગોપી આ શું કર્યું? તો એ કે એવું ભણતા ખ્યાલ ન રહ્યો કે આ બેડલું આવી ગયું, કે મને એમ થયું આ છોકરો હોય ને બદલે બેડલું સમજીને કૂવામાં નાખી દે દીકરામાં, એટલું એને એવું. અને એને ઘરમાં ભજન કરતી હોય ને તો એમ થાય ને થોડુંક દેહ ભાવ આવ્યો એટલે જલ્દી જલ્દી ઘરનું કામ કરી લે. જો નકા આત્મભાવ આવી જશે ને તો વળી પાછું ભગવાનમાં મન પરવાઈ જશે ને તો રોટલા ઘડતા પછી એના ઘરવાળા આવે એ બધા સત્સંગી તો ન હોય ને તો એ ખીજાય કે હજી રસોઈ નથી બનાવી. પણ ભગવાનમાં જ એનું દેહ પડ્યો હોય તો કરે કઈ રસોઈ? હે એટલે એને ખાવા પીવાની કાંઈ ખબર ન હોય ને ઓઢવા વસ્ત્ર પહેરવાનું તો એ કહેશે માથે નાખી દે, પગમાં ચંપલ પહેરવાની હોય માથે ચડી જાય ને એવા કામ કરતા. એવા ભગવાનમય હતા. હે આપે કીધી થાશું એવા? હશે કોઈ આપણા સંપ્રદાયમાં એવા ભગવાન ભજન કરનારા? કોણ હશે? જો આપણે ભાડેર ગામની વાત સાંભળીએ. ભાડેરમાં પાતાળભાઈ એના ઘરવાળા હતા. એની દીકરીએ બહુ ભગત જ હતા. એના ઘરવાળા મહારાજ ગયા ને તો દૂધના ને દહીંના ને દોણા ભરી રાખ્યા હતા. એમ કે મહારાજ આવશે ને ત્યારે એને એ જમાડશું એમ. ને ભૂલમાં ભાન ભૂલાઈ ગયું એવું ન કે આપણે છાશનું વાસણ ખોલીને તો છાશની વાસતા આવે ને દૂધની તો અલગ જ હોય ને, પણ એને ભાન ન રહ્યું ને મહારાજને ખાટી છાશ હતી ને એ પીવડાવી દીધી. હવે ખાટી છાશ આપને પીવ્યો તો આપે ન પે એમ કહે ને કે બહુ ખાટલે મોડી છા ખપે એમ. તો ખાટી છાશ પી ગયા મહારાજ. એટલો પ્રેમથી 5-6 દોરણા હતા ને બધાય પી ગયા. ને પછી મહારાજ કે હજી જોઈએ છે કે શું કેમ એમ કીધું? એને ખબર હતો છાશ ખૂટી ગઈ, હવે એને ખબર જ નથી પડી હજી હું છાશ પીવરાવી શક્યો શું. એટલે પછી જોવા ગયા ને ત્યાં એને ખબર પડી કે દૂધ ને દહીં તો રહી ગયું. પછી રોવા માંડ્યા મહારાજ પાસે, ચરણમાં પડે, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, કે હું તમને કે દૂધને બદલે છાશ પીવડાવી દીધી, તમે એટલું એ ન કીધું કે મને છાશ પાછી 2-3 દિવસની પાછી રાખેલી છાશ હતી એ પીવડાવી દીધી. એવા રોવે. પછી મહારાજ કે મારો ભાવ છે તો તમે દૂધ પીવો હવે. તો મહારાજ દૂધ પીધું ને તો મહારાજને શું કીધું? મહારાજ કે ઓલી છાશ પીધી હતી ને એને જેવી આમાં મીઠાશ નથી. એટલે આપે કાંઈક અનકોટ, તમે આજ અનકોટ ભર્યો હોય ને એવડો મોટો, એમાં જે બનાવ્યા હશે જો એમ કર્યું હશે ને મારું બધાથી સરસ થીમે તો અભિમાન હશે ને તો મારે એ થાળ જમશે નહીં. આપને દેખાય કે ન દેખાય પણ એ થાળ નહીં જમે. અને કોઈ ગરીબ એવો સરસ મજાનો ભાવથી બનાવ્યા હશે ને મારે પહેલો એમાં હાથ મૂકીને જમશે, હાથ લાંબા કરીને જમશે. મહારાજને હાથ લાંબા કરીને જમતા આવડે, તમને ખબર હે કે એટલી જ બાજુમાં તો જ જમે. હે એક વખત ઈચ્છારામભાઈને દહીં ખાવાનું મન થયું, ઓલું માખણ. તો ઘનશ્યામ મહારાજ પાસે જઈને રડવા માંડ્યા કે આજે મને માખણ આપશો ને તો જ હું જમીશ, નકા જમીશ નહીં. તો ઘનશ્યામ બધું જોયું ઘરમાં તો કે આજ માતાજી કે દહીં કે માખણ રાખ્યું નથી, હવે કાંઈક કરવું પડશે. મામીના ઘર સુધી હાથ લાંબો કર્યો. મામીના ઘર ક્યાંય છટા ઘર હોય ને તો મામીને હાથ દેખાય પણ બીજું કાંઈ દેખાતું નથી. આ શું થયું હશે, કે કોનો હાથ હશે, કે દોણું એમને લઈને ઘરે લઈ આવવા અને ઈચ્છારામભાઈને માખણ જમાડી ને ભાઈને રાજી કર્યા. એવી રીતે ભગવાન હાથ લાંબા કરે, પગ લાંબા કરે, બધું કરે. પગ લાંબાની લીલા યાદ રાખેલી તમે કે? હે વજીબાઈને ઘરે કર્યું તું. પછી કુસમી ગામમાં છપૈયામાં જોયું હતું તમે, પગ લાંબો કરીને રખેવાળને ઊંચો ચડાવી દીધો અને પછી પોતે બધા નીકળી ગયા. અને પછી રડવા માંડ્યો છોકરો, માથે ચડી ગયો નાનકડો છોકરો. હે
પછી રડવા માંડ્યો છોકરો. એટલે એના મામાને હતા ને ભેગા વડ્યું ઘનશ્યામ આવું કામ કરાય કે. અને છોકરાના બાપ આવ્યા એને વઢવા માંડ્યા છોકરાને કે તને ખબર નથી હું નાનકડો હોઉં ને ઉપર ચડવાની શું જરૂર. તો કે હરિપ્રસાદ પાંડેનો છોકરો ઘનશ્યામ કે મને આવીને ઊંચો ચડાવી દીધો હોય કે તું બીકનો મારે બોલેરો એવડો કંઈક હાથ લાંબો કરીને ચડાવતું હશે કે. પગ વડે કરીને ચડાવ્યો હતો ને પછી હાથ લાંબો કરીને ઉતારી નીચે મૂકી દીધો. એટલે ભગવાન ધારે તો આપણું ભાવ હોય ને તો આ થાળનો હોય. તમને એમ ન થવું જોઈએ કે મારું છેલ્લું રહ્યો હોય તો ભગવાન જમશે ને. આગળ હોય પાછળ હોય બાજુમાં હોય અને બાજુમાં પડ્યા હોય ને તો એ ન જમતા હોય ને છેટા હોય ને એ જમી જાય થાળ. એટલે ભાવ હશે ને તો ભગવાન પોતે આપણા પૂરા કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. ઉપરથી પધારેલા સાંખ્યોગી સુંદરબાઈ ભાઈ, જો હવે તમે ઓળખતા આવજો પછી ક્યાંક ભુજ ને જાઓ તો યાદ આવી જવું જોઈએ કે આ બાઈ આવે તો જય સમાણ કરજો. ભુજ દર્શન કરવા જાઓ બીજે ક્યાંક અચાનક મળી જાય તો ઓળખી જવાનું, ઓળખવું. સમજા તમે? આ જ આપણા સગા એ બધા દેહના સગા છે ને એ બધા દૂરના છે, આ બધા આપણા જીવના સગા છે. તો ભુજથી પધારેલા સાંખ્યોગી નીતાબાઈ ભાઈ આપણને જેને પોતે પોતાના જીવનમાં પોતાના વડીલ સાંખ્યોગી બાયુ એમના ગુરુ એના આશીર્વાદ લીધા છે. ખૂબ ભજના નદીને તપસ્વી જીવન છે. અખંડ ઉપવાસ ચાલુ જ હોય એકટાણાને, કાયમ ફરાળ કરે હો, અનાજ જમતા જ નથી. ફ્રૂટ અને દૂધ ઉપર ને શાક ઉપર ફરાળ જ જમે. આવું તપસ્વી જીવન દર્શન કરીને તો પાપ જાય. વંદન કરજો મનોમન, હૃદય આપણું ધોવાઈ જાય અને એની આપણને વાણી સાંભળવા મળે. પધારે સાંખ્યોગી નીતાબાઈ ભાઈ. જય સ્વામિનારાયણ બધાને. અવતીર નિજાક્ષરાત પર દિહમૂર્ત્યામ ભદરી વનય સ્થિત ભુવિ ભારત જીવ શ્રમણે નર નારાયણ દેવ પાહિમમ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પ્રાતસ્મરણીય બ્રહ્મનિષ્ઠ સાંખ્યોગી બહેનો તથા સભામાં અક્ષરધામ તુલ્ય સભાને મારા ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ. આજે આપણને 5 દિવસથી સાંખ્યોગી બાઈઓ અને સંતો એમના ખૂબ રૂડા એવા આશીર્વાદ મળી રહ્યા છે અને સરસ કથાનું રસપાન કરાવે છે. એ અમૃત પાન આપણે બધા કરીએ છીએ. તો ભોજન કરવાનું નથી ને, જરૂર નથી પડતી ને ભોજનની. આત્માને ને દેહને બંનેને ખૂબ પુષ્ટિ કરવા માટે આ પંચદિનાત્મક પારાયણ આ મુન્દ્રા મંદિરને આંગણે યોજાયેલ છે. એમાં તમે ખૂબ લાભ લીધો છે બધાએ. અમને આજે મોકો મળ્યો આપના બધાના દર્શન કરવાનો અને આ સમયાનો લાભ અન્નકોટ અભિષેકના દર્શન કરવાનો આજે લાભ મળ્યો અમને. ભાગ્યમાં હોય એને મળે, ભાગ્યમાં ન હોય તો અહીંથી નીકળી જઈએ ને તો એ આપણને ન મળે. પણ આપણે બધા ખૂબ એવા ભાગ્યશાળી છીએ એટલે આપણને ઉત્સવ સમયા મહારાજ જે બાંધેલા છે એના આપણને ખૂબ સારી રીતે દર્શન થાય છે. અને સંતો અને સાંખ્યોગી બાઈઓ આવા સરસ આયોજન કરે છે. તેમાં જીવાત્માને જે જન્મ મરણના જે ફેર ચડ્યા છે એ કસર ટાળવાને માટે આ મોટો ઉપાય છે. આવા સમયમાં આવી અને આપણા જે જન્મ મરણના ફેરા છે ને એને ટાળવાના છે. હવે આપણે ફરી આ લોકમાં આવવાનું છે. કોને આવવું છે આ લોકમાં? પાછું નથી આવવું ને તો સાધન કરી લેજો. આમાંથી કાંઈક ને કાંઈક ચોરી કરી લેજો, એવી ચોરી કરી લેજો કે આપણા અંત સમય સુધી કામ આવે. આપણો અંત સમો થાય ને ત્યારે ચોરી કરેલી આપણને કામ આવે એવી ચોરી કરી લેજો કથાની. કે કોઈ પણ એક ચરિત્ર ભગવાનનું એવું વણી લેજો તમારા જીવનમાં કે આપણો અંત સમો આવે ને ત્યારે તરત એ ચરિત્ર યાદ આવે એટલે ભગવાન આપણી સામે ખડા થઈ જાય અને વિમાન લઈ અને પોતાની મૂર્તિનું સુખ આપણને આપે. આવું સાધન કરવા માટે આપણને આ કથા વાર્તામાં બેસવા માટે આ સાંખ્યોગી બાયુને સંતો પોકારીને કહે છે કથા વાર્તામાં બેસો, કથા વાર્તામાં બેસો, કથા વાર્તા સાંભળશું તો આ જીવને જે ફેર ચડ્યા છે ને એ મટશે. અને અક્ષરજીવનદાસ સ્વામીએ કીધેલું છે
કે જેને કથા વાર્તામાં રુચિ ન હોય ને એની ઓળની એમ અટકણ કરવી કે એને વિશે રૂડા ગુણ ને મોટા ગુણ નહીં આવે. જો રૂડા ગુણ ને મોટા ગુણ આપણને લેવા હોય ને તો આવી કથા વાર્તામાં બેસી અને કોઈ પણ એક ચરિત્રની ચોરી કરજો. અને કંઈ પણ યાદ રાખ્યું હશે ને તો અંત સમય યાદ આવી જશે. એટલે ગોપીઓની અત્યારે આપણને સ્નેહ ગીતાની કથા સાંખ્યોગીબાઈ જશોદાબાઈ આપણને સંભળાવી. એમાં કેટલો અગાધ પ્રેમ છે ગોપીઓને કૃષ્ણ પરમાત્મા પ્રત્યે. આપણને સર્વને પણ એવો પ્રેમ કરવો જ પડશે ને એવો પ્રેમ કરશું ત્યારે આપણને આ પરમાત્માની પ્રાપ્તિ થશે અને અંતકાળે ભગવાન આપણને તેડવા આવશે. ગોપીઓ જમુનાને પાણી ભરવા જાય ત્યાં યમુનામાં પણ મટુકીમાં લાલાને દેખે, યમુનાના ધરામાં પણ લાલાને દેખે, સ્થળમાં જળમાં વન વેલીમાં બધામાં કૃષ્ણ પરમાત્માના એમને દર્શન થતા. ગોપીઓના ઘરમાં જઈ કૃષ્ણ પરમાત્મા ખૂબ રંજાડ કરતા, છતાં પણ ગોપીઓને અતિ વાલા લાગતા. જશોદા માતા જોડે રાવ કરવા જાતા, છતાં પણ અંદરથી એવું નહીં કે હું કૃષ્ણ પરમાત્માને માર ખવડાવું, છતાં ઉપરથી બોલે પણ અંદરથી કૃષ્ણ પરમાત્મા એને ખૂબ વાલા લાગતા. આપણને પણ એવા ને એવા સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેના આપણનો પ્રેમ ભાવ સ્નેહ આ બધું થાય અને અંતે આપણે ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ કરીએ એવા સંતો અને ભક્તો પાસે આવા આખ્યાનો સાંભળી અને આપણા જીવને ઊંચી પદવીને પમાડીએ, અક્ષરધામની પ્રાપ્તિ કરાવીએ. એ જ આ દેહ ધરીને કરવાનું છે. બીજું ઘણું કરી આવ્યા, ઘણા જન્મ કરી આવ્યા. જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આપણે બધાને પધરામણા થયા, તમારા અમારા બધાના. પણ હજી આ જીવને ભવબંધન મટ્યું નથી. આ ભવબંધનને મટાડવા માટે જ આપણે આ લોકમાં આવ્યા છીએ. તો પરમાત્માને જેવા છે એવી ઓળખાણ કરી લેશું તો આપણને આ ભવબંધનથી છૂટી અને પરમાત્મા પોતાના સાનિધ્યનું સુખ આપશે. અસ્તુ. જય સ્વામિનારાયણ. જેવો રસ ભર્યો જે ઠામે રે તેવો તેમાંથી જરશે. શું કીધું ગીતાબાઈ ભાઈ આપણને સાંભળ્યું? શું કીધું? કથા વાર્તા સાંભળવી, કથા વાર્તાના માધ્યમે કરીને ભગવાનની અંદર પ્રેમ થાય. સમજાણું? શરીરનો મેલ જડેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. શરીર ગંદુ થઈ ગયું હોય, મેલું થઈ ગયું હોય, ધોવું હોય તો શું કરવું પડશે? જળથી નાહવું પડશે. રેતીથી નાસી તો શરીર શુદ્ધ થશે નહીં. દૂધથી નાસી તો, ઘીથી નાસું તો થશે નહીં થાય. એ શરીરને ચોખ્ખું કરવું હશે તો પાણીથી જ નવાશે તો જ એ શરીર ચોખ્ખું થશે. તેમ આ આત્માને શુદ્ધ કરવો હશે તો શેનાથી થશે? કથા વાર્તાથી થશે. કથાની અંદર સાંભળેલું હશે ને એક શબ્દ ક્યાંક યાદ આવી જશે કે હા આ કથામાં આમ આવતું હતું, માટે આપણને આમ કરવું જોઈએ. અને કંઈક એવું અયોગ્ય આચરણના જીવાતમાં કરવા જતો હોય ને ત્યારે અટકે કે આ જગ્યાએ ના કીધી, આવું આપણાથી ન કરાય. કારણ કે આપણે માનવ છીએ, આપણે ભારતીય સંસ્કૃતિના છીએ, આપણાથી શું થાય ને શું ન થાય આવું સાંભળ્યું હશે કથા વાર્તાના માધ્યમથી તો આપણને યાદ આવી જશે. માટે કથા વાર્તા સાંભળવાનો આગ્રહ વિશેષ કરીને રાખવો. અને આ દરેક સ્વામિનારાયણ મંદિર મુન્દ્રાની અંદર સાંખ્યોગી બાઈઓ આવે, સંતો આવે, આ બધા આપણને એમ જ કે મંદિરે આવજો, દર્શન કરજો, પૂજા કરજો, માળા કરો, આ જ બધું કે. એ તો એનો ધંધો જઈએ તેને કરવાનું જઈએ, કહેવાનું જઈએ. માટે આપણને કરવું કોના માટે કે? આપણને આપણા માટે કે. જે કંઈ કહેતા હોય એ બધું આપણા માટે કહેતા હોય. એને તો એના આત્માનું કામ કરી લીધું હોય. એ ધારે તો સંકલ્પ માત્રથી, જો હમણાં સંકલ્પ કરે કે મને ભગવાનના ધામમાં જવું હોય તો હમણાં જઈ શકીએ. એમ આ બધા બાયું સાચું કવરી વખાણ ખોટા નથી કરતું, હું કરતી ઊંચે બેઠી હોઉં એટલે. પણ એ કેના માટે, કોના માટે રહ્યા? હા, આ મુમુક્ષુ જીવાત્મા ભટકી રહ્યો, યુગો યુગથી ભટકેરો. આ જીવ આજનો નથી રખડતો, અનેક યુગથી ભટકેરો. હજી કેમ ગોપીઓની જેમ ભગવાન સુધી ન પહોંચ્યો?
જેવું ગોપીએ કામ કર્યું ને એવું નથી કર્યું એટલે નથી પહોંચ્યું. ગોપીઓએ જેમ કામ કર્યું, જેવું ભગવાનને ભજન કર્યું, ભગવાનને યાદ કર્યા, ભગવાનની સેવા કરી, એવું આ જીવાત્મા કામ કરવા લાગશે ત્યારે કામ થશે. જો આ બાયુ તમને ટોકતા હોય, તમને કહેતા હોય કરજો કરજો, આમ નથી કરતા, કેમ નથી કરતા, તો આપણે શું કહી કરશું, હવે નવરા થાશું તો કરશું, હજી તો નનકડાઈ પછી કરશું, હજી તો ભણી રહ, હમણાં નોકરી કરી રહે એટલે સમય નથી મળતો, નોકરી કરી તો ખાવાનો સમય મળી જાય, હુવાનો સમય મળી જાય. જગતની અંદર જેટલા વ્યવહાર પ્રસંગો થતા હોય એ બધા સાચવવાનો સમય મળી જાય. બાકી કયો સમય ન મળે આપણને? મંદિરે દર્શન કરવાનો, 5 માળા ફેરવવાનો, ભગવાનને યાદ કરવાનો, ભગવાનને જમાડીને જમવાનો, આ સમય આપણા માટે ન મળે તો ક્યાં જાય છે? બધું મળે છે પણ આ બધું આપણું આળસમાં જાય છે. સમજાણું? બધા આળસમાં દિવસો વીતી જશે, પછી ઓચિંતું. હા, બધી ખબર જો, અમારા કરતા જાજી ખબર હે. બધું આળસમાં હાલું જશે, માટે આ બધા આપણને ચેતવવા માટે આવ્યા છે. સમજાણું તમને? આ બધા આપણને ચેતવવા માટે આવ્યા છે કે આ મોઘો મનુષ્ય દેહ મળ્યો છે, આપણું જીવન અમૂલ્ય છે, એનો સમય હાવ ખોટો વેડફાઈ ન જાય અને એમાંથી થોડીક સમયની ચોરી કરી અને ભગવાનને યાદ કરી લઈએ એના માટે અહીંયા આવ્યા છે. નહીં તો એના ઘર છે જ, બધું છે. અહીં ધક્કો છેટ મુંદ્રા આવવાની જરૂર શું? જો સાંજે સંતો આવે, સાંખ્યોગી બાઈઓ આવે, પાછા ઘરે જાય ને 11 વાગે પહોંચે. આપણે તો 11 વાગે હુઈ ગયા અહીંયા, એ 11 વાગે સૂતા ભેગા થાય. એટલું દોડીને અહીંયા આવે, ચેતાવવા માટે દોડીને આવે. અને પછી જો આપણે ન ચેતીએ તો આપણા જેવા આખા મુંદ્રા શેરની અંદર મૂર્ખ નહીં. તમે છો એમ નથી કહેતી, પણ એમ કરશું તો. હવે આ સત્રને આપણે ધૂન અને કીર્તનના માધ્યમથી સમાપ્ત કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. કીર્તન અને ધૂન. આવો રાજીવ લોચન રંગ રસિયા, જો સુંદર મુખ પૂરન સસિયા. આવો રાજીવ લોચન રંગ રસિયા, જો સુંદર મુખ પૂરન સસિયા. નદી સરતો મુખ મર કલડો, નદી સરતો મુખ મર કલડો. તમે મુજ સામો
કનૈયા